નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સ્કોલરશિપ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે ખુશીના સમાચાર આવી રહ્યા છે। હવે સ્કોલરશિપનું ફોર્મ જે છે તે ફરી ઓપન કરી દેવામાં આવ્યું છે। તમારી સ્કોલરશિપ ક્યારે આવશે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। અને જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યું અથવા એમને કોઈ ક્વેરી આવેલી છે તો એમને શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આવી જવાનું છે। ત્યારબાદ જે છે તમને આ પ્રકારનું રજિસ્ટ્રેશનનું ઓપ્શન જોવા મળતું છે, ત્યારે તમે લોગિન કરી શકો છો અહીંયા બધી ડિટેલ નાખીને। ત્યારબાદ જે છે અહીંયા લાસ્ટમાં તમને લેટેસ્ટ અપડેટ એવો ઓપ્શન જોવા મળી રહ્યો છે। આ લેટેસ્ટ અપડેટની અંદર એ બતાવવામાં આવી રહ્યું છે કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025-26 filling post-matric scholarship forms on Digital Gujarat portal for SC and OBC students remain reopened from 10 November 2025 to 10 December 2025 મીન્સ એક મહિનાનો ટાઈમ જે છે તમને આ સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે આપી દેવામાં આવ્યું છે। જે વિદ્યાર્થી મિત્રોને ક્વેરી આવી હોય તો એ વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું રહેશે, તો ક્વેરીની અંદર જે પણ લખેલું હોય કે તમારું લાસ્ટ સેમની માર્કશીટ નથી અપલોડ કરેલી તો તમારે લાસ્ટ સેમની માર્કશીટ અપલોડ કરી ત્યાં એડિટનું ઓપ્શન જોવા મળતું હશે ત્યાંથી એડિટ કરી લાસ્ટ સેમની માર્કશીટ અપલોડ કરી અને ફોર્મ ફરીથી સબમિટ કરી દેવાનું રહેશે। અને જેમને હજુ ફોર્મ ભર્યું જ નથી એમને પૂરેપૂરું નવું ફોર્મ જે છે તે ભરી દેવાનું રહે છે। પીએમ યશસ્વીની અંદર અત્યારે ફોર્મ ઓપન છે, ઓબીસી એમાં જ ભરે છે, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી મિત્રો આમાં ભરશે અને એસસીના વિદ્યાર્થી મિત્રો જે માટે જે છે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। ચોક્કસથી ફોર્મ ભરી આ સ્કોલરશિપનો લાભ મેળવો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ શેર કરી દો। અને જે વિદ્યાર્થી મિત્રોને અપ્રુવડ બાય ઓથોરિટી બતાવી રહી છે એમને 1 થી 2 મહિનાની અંદર સ્કોલરશિપ જે છે એમના આધાર કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।